चैनल ऑफ वडोदरा। ગોધરા હાઈવે પર સંજેલીથી ખેડા જિલ્લામાં ડાંગર કાપવા જતા મુસાફરો ભરેલ બોલેરો ગાડીને નડ્યો અકસ્માત। ટીંબા પાટિયા નજીક લક્ઝરી બસે બોલેરા ગાડીને પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત। બોલેરો ગાડીને ટક્કર મારતા બોલેરો ગાડી રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી ગઈ હતી। સર્જાયેલ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર 13 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે શહેરાથી ગોધરા રિફર કરાયા। ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અકસ્માતને પગલે ટક્કર મારનાર લક્ઝરી બસને પકડી પાડી પોલીસ મથકે લવાઈ 18 ઉપરાંત મુસાફરો ડાંગર કાપવા મજૂરી કામ માટે સંજેલીથી ખેડા જિલ્લામાં જઈ રહ્યા હતા। તે સમયે આ અકસ્માતની ઘટના બની હતી। ટીંબા ચોકડી એક્સિડન્ટ થઈ એમાં અમને કોલ આવતા અમે ત્યાં પહોંચ્યા। ત્યાં મજૂરી કરવા જતા બધી પબ્લિક હતી। 2 એમ્બ્યુલન્સ આવી હતી અને એમને બધાને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। સંજેલી અમે ખેડા જવા નીકળ્યા હતા અને કુવા ટીંબા ચોકડી પર અમને પાછળ લક્ઝરીવાળા પાછળથી ઠોક્યું અને અમે ફોન કર્યો તરત એમ્બ્યુલન્સવાળાને। પછી એમને તરત અમને હતી શહેરા હોસ્પિટલ અમને લાવ્યા। અમને કેટલા જણા સવાર હતા તમારી ગાડી? 18 જણા। બધાને વાગ્યું?